ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા. એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે. બીજો જે છોકરો છે એને આગળીના ભાગે ચપ્પુ પકડવા જતા ઈજા થઈ છે. સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગ વોર જેવી સ્થિતિ થઈ હતી. સ્કૂલથી 100 મીટર દૂર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હોવાની વાત ટ્રસ્ટી રમેશ અમીને સ્વીકારી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. બુલેટિનની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં 7 ડે સ્કૂલ જેવી ઘટના એક સામે આવી છે કે જ્યાં ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો. સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગ વોર જેવી સ્થિતિ થઈ હતી. એક વિદ્યાર્થીને પાઇપ અને પટ્ટાથી બેફામ રીતે માર મારવામાં આવ્યો હતો. ઘટનાને લઈને નેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીનનું મોટું નિવેદન સામે આવ્યું છે. સ્કૂલથી 100 મીટર દૂર વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હોવાની વાત ટ્રસ્ટી રમેશ અમીને સ્વીકારી છે. ધોરણ 10માં અભ્યાસ કરતો એ વિદ્યાર્થી છે તેમને માર મારવામાં આવ્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થી વચ્ચે પરીક્ષા બાદ ઝઘડો થયો હોવાની વાત ટ્રસ્ટીએ કરી છે. સ્કૂલના વિદ્યાર્થીને ઈજા પહોંચતા એને સ્કૂલના ખર્ચે સારવાર જે છે આપવામાં આવી રહી છે તેવી પણ વાત ટ્રસ્ટીએ કરી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર બાદ વાલી સાથે ઘરે મોકલાયો હોવાની પણ વાત કરવામાં આવી રહી છે. આવી ઘટના બને તો તરત જ સ્કૂલમાં જાણ કરવા વિદ્યાર્થીઓને સૂચના આપી દેવામાં આવી છે. શિક્ષણ લેવાનું છે, મારામારીનું નહીં તેવી વાત ટ્રસ્ટી રમેશ અમીન છે તેમના દ્વારા કરવામાં આવી. જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો અંદર ઝઘડાની ઘટનાથી સ્કૂલ પ્રશાસન એ સતર્ક જે છે તે પણ થયું છે. આની પહેલા આપણે જોયું હતું કે 7 ડે સ્કૂલની બહાર એક બોલાચાલી થઈ ને બોલાચાલી થયા બાદ એક વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવે. હુમલો કર્યા બાદ એમને છરી વડે એ પેટના ભાગે છરી મારી દેવામાં આવે, એમને ગંભીર ઈજાઓ પહોંચે છે. એ બાદ અનેક એવી ઘટનાઓ નાની મોટી સામે આવી છે ગુજરાતભરની અંદરથી કે જ્યાં વિદ્યાર્થીઓ નાની નાની બાબતોમાં મારામારી કરી બેસે છે અને છરીઓ જે છે તે પણ ઘુસેડી દેતા હોય છે. ત્યારે સવાલ એ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે સ્કૂલની અંદરથી નીકળતા બાળકો કે એમની બેગની તપાસ નહીં કરવામાં આવતી હોય. સ્કૂલમાંથી નીકળ્યા બાદ કેટલાક લોકો કે જે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય અથવા તો એની સંગત એવી હોય કે ભાઈ નાની મોટી બબાલ સ્કૂલમાં થાય, બોલાચાલી થાય તો પછી બહારના લોકોને ફોન કરીને કહે કે આજે તમે સ્કૂલની બહાર ઊભા રહેજો, આજે આ વ્યક્તિને આપણે મારવાનો છે. જે નેશનલ સ્કૂલમાં ઘટના બની છે એમાં આ જ રીતે એક વળાંક આવ્યો છે. જે વ્યક્તિએ જે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને માર માર્યો એ વિદ્યાર્થીએ અન્ય લોકોને બહારથી બોલાવ્યા હતા અને પછી 7 થી 8 વિદ્યાર્થીઓએ માર માર્યા હોવાની વાત જે તે સામે આવી રહી છે. એમાં 3 થી વધુ વિદ્યાર્થીઓ તો એ જ સ્કૂલના છે કે જે માર મારવામાં હતા. હવે માર મારવામાં જે વિદ્યાર્થીઓ હતા તેમની સામે જે સ્કૂલના જે લોકો છે, સ્કૂલના સત્તાધીશો છે, ટ્રસ્ટી છે, પ્રિન્સિપાલ છે કે આ પ્રકારની કાર્યવાહી કરશે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ તો પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તેમણે પણ સમગ્ર વિગતો જે છે તે પણ મગાવી છે અને આ તપાસ જે છે તેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ત્યારે ટ્રસ્ટી રમેશ અમીનનું નિવેદન સાંભળો કે જેની અંદર આખી ઘટનાને લઈને ટ્રસ્ટી દ્વારા કયા પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો. નેશનલ હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા પછી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અમારી સ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ પૂરું થાય ત્યાં આગળ અંદરો અંદર કોઈક બાબતની અંદર ઝઘડ્યા. એમાંના કોઈક વિદ્યાર્થીએ બહારના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને એક વિદ્યાર્થીના માથામાં કડું માર્યું. એમાં મામૂલી ઈજા એને થઈ છે. એ વિદ્યાર્થીને અમને ખબર પડી એટલે તાત્કાલિક અમે હોસ્પિટલમાં લઈ ગયા અને એનું ડ્રેસિંગ કરાવડાવ્યું, એને સારવાર કરાવડાવી, એના વાલીને બોલાવીને વિદ્યાર્થીને અમે સોંપી દીધો અને બંને પક્ષો તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા. એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી
એ બોલાચાલી એ થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે, બીજો જે છોકરો છે એના આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઠમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે.